મુખ્યમંત્રી તરીકે તારીખ 7 ઓક્ટોબર 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી। તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001 થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી થનારા વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે। मुख्यमंत्री भूपेन्द्र पटेल तथा राज्य मंत्रिमंडलना मंत्रीओ, मुख्य सचिव तथा वरिष्ठ सचिवों અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી। 7 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓએ ભારતના વિકાસ માટે પ્રતિજ્ઞા લીધી હતી। બપોરે 12:39 તમામ મંત્રીઓએ વિષય મુહૂર્તમાં ભારત વિકાસ સંકલ્પ લીધો હતો। राज्य सरकारना तमाम विभागों IAS अधिकारीओए पण शपथ लीधा हता। गुजरात सरकार 7 થી 15 ऑक्टोबर सुधी डेवलपमेंट ऑथोरिटीनी उजवणी करशे। राज्यमां लोकभागीदारीथी विविध योजनाओ चलाववामां आवशे। वडाप्रधान नरेन्द्रभाई मोदीनी गुजरातना मुख्यमंत्री तरीके 14 वर्ष सुधीनी सिद्धिओ जाहेर करवामां आवशे। नरेन्द्र मोदीना 23 वर्षना संकल्प अने सिद्धिओनी गाथा लोको समक्ष लाववा माटे विकास सप्ताहनी उजवणी करवामां आवशे। मुख्यमंत्री भूपेन्द्र पटेल तथा राज्य मंत्रिमंडलना मंत्रीओ, मुख्य सचिव तथा वरिष्ठ सचिवों और अधिकारीओए वडाप्रधान नरेन्द्र मोदीए जोयेला विकसित भारतना स्वप्नने साकार करवा मन, वचन और कर्मथी तत्पर रहवा साथे देश माटे समर्पित भावनी सामूहिक भारत विकास प्रतिज्ञा लीधी हती। देशना वडाप्रधान तरीके नरेन्द्र मोदीए विकसित भारतना निर्माणनो संकल्प कर्यो छे। तेने साकार करवामां पोतानुं संपूर्ण योगदान माटे मन, कर्म, वचनथी तत्पर रहवा साथे देश माटे समर्पित भावनी सामूहिक भारत विकास प्रतिज्ञाओ सौए करी हती। विकास सप्ताहनी उजवणी अंतर्गत भारत विकास प्रतिज्ञा ऑनलाइन लई शकाय ते हेतुथी https://pledge.mygovernment.in/भारत-विकास/पोर्टल शुरू करवामां आव्युं छे। तेनो लाभ राज्यना नागरिको लई शकशे અને प्रतिज्ञा लीधानुं सर्टिफिकेट मेळवी शकशे। आंदोलनना रस्ते उतर्या छे। टीआरबी जवानो फिक्स पगारने लई छेल्ला अनेक समयथी पगार વધારાની માંગ કરી રહ્યા હતા। જો કે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા આખરે ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ હડતાલ કરવાનો નિર્ણય લીધો છે। રાજ્યભરમાં ટ્રાફિક વિભાગનું કામ કરતા ટીઆરબી જવાનો 7 ઓક્ટોબરથી હડતાલ પર ઉતર્યા છે। પગાર વધારાની માંગ સાથે જવાનોએ વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્યભરમાં 7 ઓક્ટોબરથી ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા છે। टीआरबी जवानों पगार वधारवा सहितनी मांग ने लई आंदोलनना रस्ते उतर्या छे। टीआरबी जवानों फिक्स पगार ने लई छेल्ला अनेक समयथी पगार वधारानी मांग करी रह्या हता। जो कि सरकार द्वारा कोई निर्णय लेवामां न आवता आखरे ट्राफिक पोलीस साथे फरज बजावता टीआरबी जवानोए हड़ताल करवानो निर्णय लीधो छे। महत्वनुं छे के अगाऊ पण टीआरबी जवानोए पगार वधारानी मांग करता अनेक कर्मचारीओने छूटा करवानी चीमकी अपाई हती। जो कि चूंटणी समये टीआरबी जवानोए पगार वधारो आपवानो पण वायदो करायो हतो। जो कि समग्र विवाद ने 1 वर्ष थवा छतां पण पगार वधारो न करता आखरे टीआरबी जवानोए फरी उग्र आंदोलन અને હડતાલ યોજવાનું આયોજન કર્યું છે। સર તકલીફ તો એક તો પહેલાં ઘર જ ચાલતું નથી, બરાબર? શાકભાજીથી લઈને અત્યારે આખું મહિનાનું જે બજેટ આખું ખોરવાઈ જાય। બીજું કે 8,400માં તો કશું વિચારી શકીએ એમ જ નથી। બીજું કે લઘુત્તમ વેતન આટલું થયું છે તો કેમ અમને આટલું નહીં ઓછું મળે છે, બરાબર? આ તો શોષણ જ છે એક જાતનું। બાકી બીજું કે અમને આ બધું કરતાં અમને ટ્રેનિંગ લઈને અમે અહીંયા આવ્યા છીએ, બરાબર? અમે બી ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએશન છે મારું બી પોતાનું, બરાબર? હવે આવી રીતે કરશે તો કઈ રીતનું ચાલશે ઘર? પછી તો મજબૂરી, પછી અમારે કરવાનું શું? ક્યાં સુધી હડતાલ? જ્યાર સુધી અમારી આ માંગ પૂરી નહીં થાય ત્યાર સુધી અમે હડતાલ પર। ટીઆરબી જવાનોને રોજના ₹300 લેખે મળતા પગારની સામે ₹500 પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના 1600 ટીઆરબી જવાનો સહિત રાજ્યભરમાં 10,000 જેટલા ટીઆરબી જવાનો ટ્રાફિક પોઈન્ટ પર ઊભા નહીં રહે તેમજ તે જ નિર્ધારિત કરેલી જગ્યા પર ભેગા થઈને હડતાલ પર ઉતરવાના છે। અમદાવાદમાં પણ ટ્રાફિક ટીઆરબી જવાનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓની રજૂઆત કરશે। અને શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભારતીય એરફોર્સની 92મી વર્ષગાંઠના અવસરે ચેન્નઈમાં એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। 16 લાખ લોકોની ભીડ એકઠી કરીને રેકોર્ડ બુકમાં નામ નોંધાવવાની ગેલછા સાથે સવારે 11 વાગે એર શો શરૂ કરવામાં આવ્યો હતો, જે બપોરે 1 વાગ્યા સુધી ચાલ્યો હતો। પરંતુ હજારો લોકો સવારે 8 વાગ્યાથી સ્થળે પહોંચી ગયા હતા અને આ દરમિયાન ગરમીના કારણે અનેક વૃદ્ધો બેભાન થયા હતા।
મરીના બીચ પર ભીડની અગવડતામાં વધારો કરીને નજીકમાં પાણી વેચતા ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા. સદનસીબે બીચ નજીકના રહેવાસીઓ બચાવમાં આવ્યા હતા અને જરૂરિયાતમંદોને પીવાનું પાણી આપવાનું શરૂ કર્યું હતું. એર શો બાદ મેટ્રો સ્ટેશનમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. આયોજન અને તૈયારીના અભાવના કારણે મોત બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચેન્નઈ એર શોમાં સનસ્ટ્રોકના કારણે બેહોશ થવાથી 5 લોકોના મોત અને 235ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ચેન્નઈ મરીના બીચ પર 92મી વર્ષગાંઠ નિમિત્તે IAF એર શો યોજાયો હતો. 72 એરક્રાફ્ટ, 10 હેલિકોપ્ટરે અલગ અલગ રચના સાથે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી મકસ્તાન લેન, DCM ઉદયનિધિ, એરફોર્સના અધિકારીઓ ઘટનાના સાક્ષી બન્યા હતા. દિવસના કલાકો દરમિયાન શો યોજાયો હતો. ગરમીના મોજાને કારણે ઘણા લોકો થાકી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. 235થી વધુ લોકો સરકારી અને પ્રાઇવેટ ઉપનગરીય રેલવે સ્ટેશન પર મોટી ભીડ એકઠી થતા મરીના બીચ તરફના જાહેર પરિવહનમાં ભીડ જોવા મળી હતી. વિશાળ ભીડ ટ્રાફિક અવરજવર અસરગ્રસ્ત થયો હતો અને અધિકારીઓ દ્વારા વ્યવસ્થાનો અભાવ હોવાનો લોકોનો આક્ષેપ છે. સાંજે 5 વાગ્યે પલટી ખાઈ ગયેલો કારમાંથી 1.5 કરોડ ભરેલા 2 થેલાની લૂંટ થવાના પ્રકરણમાં લૂંટનું તરકટ કરનાર યુવકે અન્ય સાગરીત સાથે મળી લૂંટનું તરકટ રચ્યાનું બહાર આવ્યું છે, જેને લઈને પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજના દલાની મુવાડી ગામની સીમમાં કાર લઈને પસાર થતા દરમિયાન ટ્રકથી બચવા જતા કાર પથ્થર સાથે ટકરાતા કાર પલટી ખાઈ જતા ગાડીમાં આગળ અને પાછળ મૂકેલ 1.5 કરોડ રૂપિયાની ચોરી લૂંટ થયાનું ફરિયાદીએ જણાવતા જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક 1.5 કરોડની લૂંટ માટે તપાસ હાથ ધરી સ્થાનિકો અને લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરવામાં પોલીસે પ્રયાસ કર્યો હતો અને રાત્રે અશ્વિન પટેલની LCBમાં પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે 1.5 કરોડની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ આ સમગ્ર મામલે પોલીસને શંકા ગઈ હતી અને અશ્વિન પટેલ અને તેના સાગરીત જ આરોપી છે અને હરસોલ રોડ પરના ખેતરમાં પૈસા ભરેલ થેલો સંતાડેલ છે તેવી પણ માહિતી મળી હતી, જેથી પોલીસે લૂંટનું તરખટ કરનાર અને તેના સાગરીતની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. એટલે આ સાહેબ છે ICICI બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ 1.5 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે એ આપવી ના પડે ને હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં. આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે ને ધંધાના કામે જરૂર છે એટલે એમ વિચારીને નીકળેલા. એ દરમિયાન રસ્તામાં એમના ફોઈના દીકરા પણ મળી ગયેલા. તો એમના ફોઈના દીકરાને આરોપીએ વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણે આપવા ના પડે એટલે હું તમને થોડો ભાગ આપીશ, તમે આ પૈસા રાખજો એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતા ગમે તે રીતે અને 2 અજાણ્યા માણસો આવ્યા આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ. અમદાવાદના એક વેપારી કેપિન મહેતાએ તલોદના અશ્વિન પટેલ પાસે ધંધાના કામાર્થે 1.5 કરોડ રૂપિયા મંગાવ્યા હતા. બેંકમાંથી રૂપિયા ઉપાડીને નીકળ્યા હતા અને લૂંટ થયાની ફરિયાદ કેપિન મહેતાએ નોંધાવી હતી. આમ તો મજરા તલોદ રોડ પર પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામની સીમમાં સાંજે 5 વાગ્યે પલટી ખાધેલી કારનો ક્રાઇમ સીન ક્રિએટ કરી 1.5 કરોડની લૂંટ ચોરી થયાનું તરકટ રચવાના મામલામાં 2 શખ્સોએ જાતે જ કારને ઊંધી પાડી હોવાની LCBને જાણ થઈ હતી. આરોપીની પૂછપરછ કર્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેના મનમાં લાલચ જાગી હતી અને પોતાના મકાનનું કામ ચાલુ છે અને ધંધાના કામે પણ પૈસાની જરૂર છે, આ રકમ તેના માટે કામ લાગશે. ત્યારબાદ તેનો ફોઈનો છોકરો પણ મળ્યો અને આ પૈસા આપણે આપવા ન પડે એટલે હું જાતે જ અકસ્માત કરીશ અને 2 લોકો લૂંટ કરી ગયા છે તેવી સ્ટોરી બનાવીશ. એ જ રીતે સ્ટોરી બનાવીને ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ લાલચ બુરી બલા હૈની જેમ સમગ્ર મામલો બહાર આવતા કાર લઈ જનાર અશ્વિન પટેલ અને ફોઈના દીકરાએ ઊભી કરેલી સ્ટોરી પકડાઈ જતા હાલ તો બંનેને પોલીસે જેલ હવાલે કરી 1 મોબાઈલ, 1 કાર અને રકમ સહિત 1,53,05,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા. 7 ઓક્ટોબરના રોજ સવારે દાંતા માર્ગ પર આવેલ ત્રિશુલિયા વ્યૂ પોઈન્ટ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 52 જેટલા લોકો ઘાયલ થયા હતા, ત્યારે 4 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો કટના રસ્તે દોડી આવ્યા હતા
અને 108 મારફતે ઘાયલ લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નડિયાદથી પ્રવાસીઓ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને બીજા દિવસે સોમવારે સવારે નડિયાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે અંબાજી દાંતા રોડ પર ત્રિશોદિયા ઘાટ પાસે લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. 4 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 52 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા અને આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પીડિતોને પાલનપુર અને દાંતાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે બસમાં 60 મુસાફરો હતા, જેમાંથી 4 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને ઇજાગ્રસ્ત દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારના રોજ અંબાજીથી નડિયાદના કઠલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને પરત ફરી રહ્યા હતા. ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાંતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા. બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા. ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં જે 52 ઇજાગ્રસ્તોમાંથી 2 ICUમાં છે, બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે. અકસ્માતમાં 2 પુરુષ અને 1 2 થી 3 વર્ષનું બાળક એમ કુલ 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ દાંતા સ્થિત ત્રિશુળિયા ઘાટના અકસ્માત સ્થળ વિઝિટ લીધી હતી, જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડે પગે છે. આ અકસ્માતમાં 2 પુરુષ અને 1 બાળક, કુલ મળીને 3 લોકોનું નિધન થયું છે. આ અકસ્માત અંગે પોલીસ તપાસ છે, જેમાં હિંડોળા રાસ, તલવાર રાસ, રાજસ્થાની ઘુમર રાસ, કૃષ્ણ અને સુદામાની મિત્રતાનો પણ એક રાસ શીખવવામાં આવે છે. ત્યારે હિંડોળા રાસ ગરબામાં માં ખોડિયાર તેમજ નવદુર્ગા સાક્ષાત રાસ રમે છે. રાજકોટના જલારામ ચોક સ્થિત નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા આ ગરબીના આયોજક સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે રાજકોટના જલારામ ચોકમાં નવદુર્ગા ગરબી ખૂબ પ્રાચીન છે, તેમજ ભારતની પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવી છે. તેમજ આ ગરબીને છેલ્લા 23 વર્ષથી ચલાવવામાં આવે છે. તેમજ આ ગરબીમાં 6 વર્ષથી લઈ 16 વર્ષ સુધીની બાળાઓને રાસ રમાડવામાં આવે છે, જેમાં હિંડોળા રાસ, તલવાર રાસ, રાજસ્થાની ઘુમર રાસ, કૃષ્ણ અને સુદામાની મિત્રતાનો પણ એક રાસ શીખવામાં આવે છે. ત્યારે જો પ્રચલિત રાસની વાત કરીએ તો એ હિંડોળા રાસ છે. તે ખૂબ જ પ્રચલિત છે. તેમજ આ રાસમાં ખોડિયાર તેમજ નવદુર્ગા સાક્ષાત રાસ રમે છે. વધુમાં માં ખોડિયાર આખા રાસ દરમિયાન હિંડોળા પર બેસી લોકોને આશીર્વાદ આપે છે. તેમજ એક લોક માન્યતા અનુસાર લોકો અહીં માં ખોડિયારની માનતા પણ માને છે અને કહે છે કે આ ગરબીમાં માં ખોડિયાર સહિત નવદુર્ગા અહીં રાસ રમવા માટે આવે છે. તેથી લોકો માં ખોડિયાર પાસે પોતાના દુઃખ રૂપી માની માનતા માને છે, જે 1 વર્ષ પણ ન થાય અને લોકોએ માનેલી માનતાનું ફળ અવશ્ય મળે છે. ઘણા વર્ષોથી જે લોકોને સંતાન ન હોય, ધંધા રોજગાર ન ચાલતા હોય, કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, જેવી અનેક સમસ્યાઓથી લોકો ઝઝૂમી રહ્યા હોય, ત્યારે શહેરના જલારામ ચોકમાં આવેલ નવદુર્ગા ગરબી ખાતે 3જા, 6ઠા અને 9મા નોરતે માતાજીના હિંડોળામાં રાસમાં લોકો દૂર દૂરથી આવતા હોય છે અને માં ખોડિયારની માનતા માને છે કે જે 1 વર્ષના અંતમાં લોકોએ અચૂક તેનું ફળ મળી જાય છે. ત્યારે માં નવદુર્ગાના અને માં ખોડિયારનો હિંડોળા રાસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા લોકો दूर दूर થી આ રાસ નિહાળવા માટે આવે છે. हमारी गरबी का नाम है नवदुर्गा गरबी मंडल, जलाराम चौक. यूँ तो हमारी गरबी 23 सालों से हो रही है और ये जो प्राचीन गरबियाँ हैं उनमें गरबा जो यहाँ गुजरात में गरबा के लिए प्रख्यात है गुजरात,
तो गुजरात में कोई लोगों की आस्था होती है कि यूँ माता जी के लोग जो गुणगान गाते हैं उसमें ज्यादा से ज्यादा माता जी के लिए क्या कर सकते हैं वो सब लोग करते रहते हैं। और हमारे यहाँ गरबी में क्या है कि लोगों की आस्था ऐसी है कि लोग मानता लेके आ रहे हैं। ये 23 साल हो गया, अनगिनत लोगों को जिसको संतान नहीं हुए उसको माता जी ने संतान दिया है और इतने लोग आ रहे हैं कि वो बात ही मत। સ્વર્ગના દેવતાઓ સતયુગ અને કલયુગના અમર થઈ ગયેલા પાત્રોના વેશભૂષા પહેરીને ખેલૈયાઓ દાંડિયા રમે છે। ભગવાન રામ, મહાદેવ, લક્ષ્મણ, ટીપુ સુલતાન, ગણપતિ અને થયેલા રાજાઓ એક મેકઅપ સાથે દાંડિયા રમતા જોવા મળે છે અને લોકોની ભીડ જોવા મળે છે। જામનગર લીમડા લાઇનમાં ભારત માતા આદર્શ ગરબી મંડળમાં પહેલા તો આ માં બાળાઓ ગરબા રમે છે। રાત્રિના 12 વાગ્યાની આસપાસ ધાર્મિક અને ઐતિહાસિક પાત્રોની વેશભૂષા પરિધાન કરી યુવકો દાંડિયા રાસ રમે છે, જેમાં રામ, લક્ષ્મણ, શિવજી, ટીપુ સુલતાન, રામજી, લક્ષ્મણ જટાયુ, ગણપતિ જેવા અનેક વિવિધ પાત્રો ગરબા એક જ મંચમાં જોઈ શકાય છે। આ ગરબા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। भारत माता पटेल गरबी में छेल्ले तकरीबन 17 साल से रह रहा हूँ। इस गरबी में मुझे एकदम आनंद आता है। मैं हमारी ब्रह्म समाज की गरबी में भी नहीं जाता हूँ, यहाँ पर आता हूँ। यहाँ देश देवी देवताओं जो अभी इस दुनिया में लुप्त होती जा रही है, मेरा सब लोगों को यही एक अच्छा सा मैसेज है कि आप लोग प्राचीन गरबा पे खेलिए, माता जी की आराधना कीजिए, देश देवी की आराधना कीजिए, माँ भगवती की आराधना कीजिए, माँ नवदुर्गा की आराधना कीजिए, ताकि माता जी का आशीर्वाद हम पे सदा 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 और सदा के लिए हमेशा पर अवकार्य रहे। हम सब सोसाइटी वाले मिलकर इस गरबी मंडल का आयोजन कर रहे हैं। इस गरबी में हम पहले लड़कियां, फिर लड़के और फिर हम धार्मिक और ऐतिहासिक पात्र वेशभूषा धारण करके गरबा खेलते हैं, जिसका महत्व बहुत है। हमारी सांस्कृतिक रीति रिवाज से हम ये गरबा आयोजन कर रहे हैं पिछले 65 साल से, जिसमें हम लड़कियां, लड़के और ऐतिहासिक और धार्मिक पात्रों जैसे कि गणेश भगवान है, शंकर भगवान है, हनुमान है, राम है, लक्ष्मण है और ऐतिहासिक पात्रों में टीपू सुल्तान है, शिवाजी महाराज है वगैरह पात्रों का वेश धारण करके गरबा खेल रहे हैं। हम सालों से इधर नवरात्रि देखने आते हैं क्योंकि प्राचीन काल की जो नवरात्रि है वो अभी लुप्त होती जा रही है, इसलिए हम इधर देखने आते हैं। इधर जो जिस तरीके से ये लोग वेश धारण करके खेलते हैं गरबा, जैसे तो ऐसा ही लगता है जैसे साक्षात भगवान जी हमारे साथ खेल रहे हैं और माता जी की आराधना कर रहे हैं। किस तरह के रूप में आपने भगवान को देखा है? शंकर जी, श्री राम जी, श्री लक्ष्मण जी, गणपति जी और हनुमान जी और काफ़ी सारे ऐसे वेश धारण किए जाते हैं। हाँ, टीवी में तो देखते हैं, बट यहाँ पे देख के ऐसा लगता है जैसे हमारे सामने ही है ये सब। જામનગરમાં 6 દાયકાથી ભારત માતા આદર્શ ગરબી મંડળમાં ગરબી થઈ રહી છે। પ્રાચીન કાળમાં જે પાત્રો હતા તેને નજદીકથી નિહાળી શકાય છે। એ પણ એક જ મંચ પર અલગ અલગ પાત્રોને મેકઅપ માટે 2 કલાકથી વધુ ટાઈમ લાગે છે। પોતાનો પાત્રને ખાસ ધ્યાન રાખી તૈયાર થઈને મંચ પર જઈને ગરબા રમે છે, જે એક મેસેજ અપાય છે કે લોકો અને નાના બાળકોને આપણો ધાર્મિક અને ઐતિહાસિક પાત્રો ભૂલતા જાય છે। તેને યાદ માટે જે પાત્રોના પરિધાન પહેરીને ગરબા રમે છે અને પ્રાચીન ગરબા અને અર્વાચીન ભૂલતા પણ લોકો ભૂલી ના જાય અને યાદ કરવા માટે આવે। છ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ પોલીસે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે 5 કરોડની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે। હિંમતનગરના શખ્સે એકાદ માસ અગાઉ મુંબઈમાં રેડીમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતા વેપારીને ઓનલાઈન કસ્ટમર ઇન્ક્વાયરી મોકલી 1 લાખ ટોપીની જરૂરિયાત હોવાનું જણાવી હિંમતનગર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવતા વેપારી પિતા પુત્રને રિટર્ન ટિકિટ મોકલી વિશ્વાસ કેળવી હિંમતનગર બોલાવી નેશનલ હાઈવે પર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેના કોમ્પ્લેક્સમાં આરોપીઓ ભાડે રાખેલ દુકાનમાં લઈ જઈ વાતોમાં પરોવી બંનેને પાછળથી પકડી 4 શખ્સોએ આંખે પટ્ટી બાંધી તમારું અપહરણ કર્યું એમ કહી પહેલા 5 કરોડની માંગણી કરી, ત્યારબાદ 50 લાખમાં માની જતા 50 લાખ મંગાવવા ફોન કરાવ્યો હતો। દરમિયાન મોટા પુત્રને શંકા જતા તેણે વિડીયો કોલ કરવાનું અને લોકેશન મોકલવાનું કહ્યું હતું। આ સમગ્ર મામલે આરોપીઓ પકડાઈ જવાની બીકે બંને પિતા પુત્રને છૂટા મૂકી તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે રાજકુમાર સંઘવી અને અન્ય અજાણ્યા 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।
એટલે ફરિયાદી અને એના પિતાશ્રી બંને મુંબઈથી અહીંયા આવેલા હિંમતનગર અને જે આરોપીઓએ દુકાન ભાડે રાખેલી છે ત્યાં લઈ ગયેલા. ત્યાં વાતચીત કરતા હતા એ દરમિયાન આ જે આરોપી છે રાજેન્દ્ર રાજકુમાર સંઘવી તથા બીજા જે 5 માણસો એમની સાથેના આરોપી, એમણે આ લોકોને મારેલા અને દોરીથી બાંધી દીધેલા અને પછી એમની પાસે પૈસાની માંગણી કરેલી 5 કરોડની. જે વાતચીત થતાં આ લોકો જે ફરિયાદી અને સાહેબ છે એ છેલ્લે 50 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવેલી અને ફરિયાદી છે એમણે એમના ફોનથી એના મિત્રને વાત કરેલી. મિત્રે ફરિયાદીના બીજા ભાઈને વાત કરતા એના ભાઈને શંકા ગઈ કે ભાઈ આટલો ઓછો કોન્ટ્રાક્ટ છે ને આટલા પૈસા કેમ વહેલા આપી દેવાના હોય, એટલે એણે વિડીયો કોલને લોકેશનની માંગણી કરી. આ માંગણી થતાં આરોપીઓને ખબર પડી કે અમે પકડાઈ જઈશું ને એ વાત અમારી બહાર આવી જશે, એટલે એ લોકો આ ફરિયાદી અને સાહેબને ધમકી આપીને કે કોઈને જણાવતા નહીં ત્યાંથી નીકળી ગયેલા. આમ તો મુંબઈ રહેતા અને દાંતના ડોક્ટર પ્રશાંત કોઠારીએ રમેશ ટ્રેન્ડિંગ કંપનીની નામથી ટોપી અને રેડીમેડ યુનિફોર્મનો વેપાર કરતા તેમના પિતા રાજેન્દ્ર કોઠારી માટે 5 વર્ષ પહેલા ઇન્ડિયા માર્ટ એપ્લિકેશન ઉપર રમેશ ટ્રેન્ડિંગ કંપની નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. હિંમતનગરના રાજકુમાર સંઘવીએ કસ્ટમર ઇન્ક્વાયરી મોકલી હતી. હિંમતનગર સ્વામિનારાયણ મંદિર માટે 1 લાખ ટોપીની જરૂરિયાત છે. ત્યારબાદ અલગ અલગ ટોપીઓના ફોટા મોકલી આપ્યા હતા. પિતા પુત્રને હિંમતનગર સ્વામિનારાયણ મંદિર આવી મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવી ઓર્ડર કન્ફર્મ કરવાનું કહ્યું હતું અને 3 દિવસ અગાઉ ટોપીઓના સેમ્પલ તૈયાર થયા છે કે નહીં એ બાબતે પૂછી બંને પિતા પુત્રની અમદાવાદથી મુંબઈ પરત જવાની ટિકિટ વોટ્સએપ કરી હતી, જેથી બંને પિતા પુત્ર હિંમતનગર આવવા નીકળ્યા હતા અને અમદાવાદ ઉતરતા રાજકુમાર સંઘવીએ બુક કરાવેલ કેબમાં બેસી હિંમતનગર પહોંચ્યા હતા અને સ્વામિનારાયણ મંદિર આગળ ઉતરી રાજકુમાર સંઘવીને ફોન કરતા તેણે ડ્રાઈવરને મંદિરની સામેની બાજુ આવેલ કોમ્પ્લેક્સ આગળ ઉતરવા જણાવ્યું હતું. ત્યાં પહોંચતા એક માણસ બંને જણાને કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરની પ્રથમ દુકાનમાં લઈ ગયો હતો. શ્રી રાજકુમાર અને તેની સાથેનો વ્યક્તિ ટોપીના સેમ્પલ જોવાના બહાને વાતચીત કરી રહ્યો હતો. તે દરમિયાન દુકાનના પાર્ટીશન પાછળથી મોઢા પર માસ્ક પહેરેલા 4 શખ્સો આવી ગયા હતા અને પ્રશાંતભાઈના પિતાને ઘસડીને પાર્ટીશનને બીજી બાજુ લઈ ગયા હતા અને બંને બાંધી માર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પકડાઈ જવાની બીકે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો પિતા પુત્રને હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં 3 આરોપીઓ વિધર્મી છે. ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 કિલોમીટર દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી ત્યારે 3 નરાધમોએ જઈ તેના મિત્રને ગોંધી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ ઘટનાના 48 કલાકમાં જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 4 ઓક્ટોબર 2024ની રાત્રે સગીરા પર થયેલા ગેંગરેપની ઘટના સ્થળથી માત્ર 70 મીટર દૂર સોસાયટીઓ આવેલી છે, પરંતુ નવરાત્રિમાં ગરબાના સ્પીકરના અવાજમાં પીડિતાનો અવાજ દબાઈ ગયો હતો. 20થી વધુ શંકામંદોને પીડિતા સમક્ષ ઓળખ માટે રજૂ કરવામાં આવ્યા હતા અને તેમજ ઓળખ માટે પોલીસે આસપાસના લોકોના અલગ અલગ એંગલથી ફોટો પાડ્યા હતા. ફાયલી પોલીસ સ્ટેશનની ઘટના સ્થળ વચ્ચે કોઈ સીસીટીવી નથી. માત્ર એટલું જ નહીં, 1 કિલોમીટર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ નથી. જાણવા મુજબ દુષ્કર્મના 3 આરોપીઓ વિધર્મી હોવાનું સામે આવ્યું છે કે જેઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલ વડોદરા તાંદલજામાં રહે છે. ઉલ્લેખનીય છે કે 3 નરાધમોએ સગીરાના મિત્રને ગોંધી રાખી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને 3 આરોપીઓનું સયાજીમાં મેડિકલ કરાયું. મેડિકલ માટે અન્ય 2ને ગોત્રી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તો 3 આરોપીઓ અટક થયા છે. એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન જે મળી આવ્યું નથી. આ અંગે વધારાના તપાસ થશે અને એમને જે સાથે બીજા 2 જણા હતા મોટરસાઇકલ સાથે, આ 2 જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે, એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં
આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી